જય શ્રી રામ ને જય માતાજી બધાને। તો આજે છે આઠમ, અને અમે આવ્યા છીએ અમારા ગામડે અને અમે ખાઈ રહ્યા છે ભૂંગળા। તો આ છે મારું ઘર અને આ છે મારા માતાજીનું મઠ। તો આ કયું ફ્રૂટ છે તમને લોકોને ખબર હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો। જઈ રહ્યા છીએ ઘરે મસ્તી કરતા કરતા સમોસા લઈને। आई रही हमारी कार, आई रही हमारी कार, आई रही हमारा आई रही हमारा घर, आई रही गाय, हमार गामडू, हमारी बेन, हमार घर। શું કરો છો? આ ગેસ લઈ લાયા અમદાવાદથી? કેવી તમારા જમાનાની યાદ આવી ને તમને? આવું રાંધતા હતા તમે? શું રાંધતા? જડા એટલે શું? હા, અમીનાબાદ ચૂલો હગે। આમાં શું બનાવો છો? તમે ના બેસી જતા પાછા? બીજી રસોડામાં કરી જઈશ। આ છે શું છે? બટાટાનું શાક, રીંગણા બટેકા અને બે મહેમાન બેઠા છે। અહીંયા અમે ઝાડ નીચે બેસીને મસ્તી કરી રહ્યા છીએ અને અહીંયા જમવાની તૈયારી ચાલી રહી છે અને મસ્તી કરે છે અને આના વિડીયો જ ખતમ નહીં થતા। હવે અમે અમારા પરિવાર સાથે આરતી કરીએ છીએ। અમે પછી વારાફરતી આરતી કરીએ છીએ। પહેલા શરૂ થતી હતી મારા દાદા સાથે, પછી અમે બધા ભેગા કરી આરતી ઉતારે છે। અંદર એ અમારા ગરબા ગાવાનું બોધાના અહીંયાથી વચ્ચો વચ્ચ તો પથારી કર પેલા ખાઈ લીધું? હવે શું કરવાનું છે? કયા ગરબા? ગામડાના ગરબા આજે બધા મંડળીમાં જાય, પાર્ટી પ્લોટમાં જાય, આપણે ક્યાં આયા? ગામડામાં। જો સામે એક ગરબા ચાલે છે, અહીંયા બીજા અમારા ચાલુ થશે। ગુડ મોર્નિંગ। બહુ મજા આવી ગઈ આજે। એસી કરતાં બી સુકૂનની નીંદ આવી। ગામડાની મોજ તો મોજ છે। બાકી આ જો સવારનો વ્યૂ છે બહુ જોરદારનો, ખૂબ જ મજા આવે। જય શ્રી રામ ને જય માતાજી બધાને।
તો આજે છે નોમ અને નોમના અમારે મેલડીમાંના નિવેદ થાય છે અને આજે છે અમારા ગામડામાં તો આજે છે અમારા મેલડીમાંનું નિવેદ સુખડીનો અને હવે અમે આરતી કરી દીધી પછી હવે અમે એક કરીને માતાજીના દર્શન કરી લીધા અને હવે અમે અમારા નિવાસ સ્થાન એટલે કે અમદાવાદ અમારા ઘરે હવે અમે જઈશું અને અમને બહુ જ મજા આવી ગઈ અહીંયા ગામડામાં. આ છે અમારા ફઈ જે નાનપણમાં દેવ પામ્યા હતા અને આજે નોમનું એમનું પણ નિવેદ હતું તો અમે એમને પણ નિવેદ ધરાવી દીધું.